કારણ કે આના હપ્તા કેટલા બાકી છે ખબર? 2 વર્ષના. 2 વર્ષના બાકી છે ને? તો 2 વર્ષ ભરવાનું છે. મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. મસ્ત મજાની હવાર પડી ગઈ છે ને તમારો ભાઈ અત્યારે પૂગી ગયો બારમણ. આજ ઘણા સમય પછી બારમણ આવ્યો છું, કારણ કે 15-20 દિવસ તો એક ધારો સખત છે ને રાજુલા જાયેલો. અત્યારે આજ બારમણ આવ્યો છું, તો ચાલો આજ તમને બારમણ વાડીનો પહેલા તો ટૂર કરાવી દઉં. આજનો વ્લોગ આપણો બારમણથી ચાલુ થાય છે, એટલે પહેલા તો મુહૂર્તમાં તમને છે ને વાડીનો ટૂર કરાવી દઉં મસ્ત. તો અહીંયા એક મસ્ત મજાનો કવો છે, પછી એક આવી નાની ઓવડી છે, ને એક અહીંયા ધાબાવાળું સ્લેપવાળું મકાન છે, ને અહીંયાથી નાળિયેરી તો કેમ છે કાંઈ ઘટે મસ્ત છે. પછી એક આ બાજુ નાળિયેરી છે, પછી એક અહીંયા નાનું ઝૂંપડું છે ને આપણો બોલેરો છે ને અહીં સાઈડમાં મૂકી દીધો છે. અહીંયા સિકુડી ને એવું છે ને આ છે ને આપણા તલ વાઢે છે દાડિયા બધા, એ પણ તમને હું થોડીક જ વારમાં બતાવી દઉં. તો ચાલો તમને થોડાક અહીંયા છે ને હું સિનેમેટિક શોટ બતાવું, એ પહેલાં જોઈ લો. લીલુબેન જો અહીંયા તેલ વાટે છે, એટલું જ રહ્યું છે ને રાપામાંથી. હવે ને આગળ આ બધા આમ જાય છે, એમાં લીલુબેન આમ જાય છે, આ બાજુ હેઠે જાય છે. એમ કેમ હે ગરમી થાય એવું છે. બાકી બધા અમારા માણસો બધા કામે છે હરખા. આમ જો ભાઈ તેલ વાટવા ના પડે જવાન માણસ કેમ. આ તેલમાં શું વાંધો છે? કાંઈ વાંધો નથી. વસાળે થી રાપવું જાવ એને અહીંથી બધા વાહે રાપા છે ને વસાળે થી જાય તો પછી ગરમી તો થવાની. પેલા બુઢિયા જેમ ઘી ગળ ખાવ, ઝીંગા ખાઈ ખાઈને વાટી ન શકતો. તેલ સારા છે, મસ્ત તેલ છે. હાલો આગળ વાટી નાખું. ફેમિલી હવે પૂગી ગયો છું ઘરે આવી ગયો છું. અત્યારે પૂરી શું કરે છે આપણે જોઈએ, ત્યાં હોય તો કાંઈ ખબર નહીં છે. ઇધર કાંઈ કરું ને સીતારામ શું કરો? ઓહો બની ગયું, બતાવી દો. હા ભાઈ ઝીંગાનું શાક બનાવી નાખ્યું છે. આપણે ધંધો કરવાનો ને ઘેર શાક રોટલા બનાવવાનું, બસ એ જ કામ હોય એને. તો ફેમિલી તમને આપણો બોલેરો દેખાય છે ને, આપણા બોલેરામાં સરો પહેલાં છે ને એક વસ્તુ તમને બતાવી દઉં. આ બધું આવી જતો ઉમંગભાઈ અમારો વિડીયો બનાવે છે. તો અહીંયા છે ને આપણે આઈડી લખેલી છે મહેશ કડિયાળી, ઇન્સ્ટાગ્રામની આઈડી છે ને આ યુટ્યુબની આઈડી છે પડવી મહેશ વ્લોગ. અને બીજું પછી એક લખાયું છે, એ પણ અમને થોડીક વારમાં તમને આઈડી બતાવી દઉં. આજ એક છે ને જરૂરી વાત કરવાની છે કે છે ને યાર મારો બોલેરાનો હપ્તો કેટલો આવે છે? કેટલો આવે હપ્તો? 18,000 નો હપ્તો આવે. મહિને ભરાય છે? તો મારા મમરા ભરાય છે. હપ્તો ભરાય હોય તો ભરાય, બાકી મારા મમરા જ ભરાય છે મહિને દર મહિને. કેમ કે મહિને છે ને ભાઈ 18,000 ના હપ્તો આવે. થોડાક આ બધું આવી જાય, નકર અવાજ ક્લિયર નહીં આવે. થોડોક ભાઈ બેકગ્રાઉન્ડમાં વોઇસ આવે તો અકર લેજો, કારણ કે બહાર શેરીમાં વિડીયો બનાવીએ છીએ. આપણો બોલેરો શેરીમાં જ પડ્યો હોય. અમે છે ને આના મહિને છે ને હું 18,000 ભરું છું બોલેરાનો હપ્તો, 18,227 રૂપિયા. પછી એક આપણે સમજાય સોરી બીજું પાછા આ વ્લોગમાં કહી દો તો પાછા તમે બીજો વ્લોગ નહીં છો, એટલે બીજા વ્લોગમાં છે. તો આના છે ને મહિને 18,000 હપ્તા ભરું છું. ને દાડિયા છે ને મારા રેગ્યુલર હાલે છે ને, એટલે હું આના ભરી આપું છું. હું તમને આ વિડીયો એટલે બનાવીને તમને જાણકારી આપું છું
કે વાહન લેવું હોય તો આપણે છે ને સગવડ કરીને લેવાનું, વિચારીને લેવાનું. કારણ કે હું તો ગાડી આમાં હકારું. અમુક માણાનું કેવું હોય ખબર છે, ડાયરેક્ટ વાહન લઈ આવે, પછી હપ્તા ભરાય ન ભરાય તો ક્યાંથી જાય, તો એવું ઘણા ને હારે થાય. એટલે છે ને સમજી વિચારીને લેવાનું. હું તો આના મહિને 18 ભરું છું, પણ મારું મન જાણે છે કેમ ભરું નહીં. કેમ કે એટલા ખાલી 50-60 ગાડીયા કાયમી રેગ્યુલર હોય. એક દડિયા ખાલી 50 રૂપિયા ગણો ને તો 3000 નું ભાડું થાય. એ છતાંય આનું પાછું વેરંટેસ બધું ગણો ને તો મહિને માણ હપ્તાનું થાય. અમુક સમય આ ચોમાસું હોય તો ચોમાસું બેસી જાય. ચોમાસું બેસી જાય ને એટલે ચોમાસામાં પાછું હપ્તા ઘડીકમાં થાય નહીં મળે. કેમ કે ચોમાસાના દાડિયા એટલા બધા રેગ્યુલર હાલતા હોય ને, હાલે નહીં. ઉનાળામાં ધોમ હાલે પણ ચોમાસામાં ન હાલે. જો આ મહિના છે ને બોલેરાના હપ્તા ભરીને તો અમે આંધળા થઈ ગયા. સારું લુગડું નથી પહેરતા કે સારું કાંઈ વસ્તુ લેતા નથી. શું કરવા કે જો આ બોલેરા છે ને 18,000 આપણે ભરવા તો પડે. પૂરા થાય ને હપ્તા ચાલે ગણે તો એને ભરવા જ પડે. મોજ કરીએ તો આને ખેંચી જાય, એટલે મોજ ન કરે એમ વાહન લઈને. ફેમિલી, આ વિડીયો બનાવવાનું કારણ એમ છે કે તમે થોડીક એવી દુઆ કરી દો કે અમારે છે ને અમારો બોલેરો ઝટ છે ને છૂટો થઈ જાય. કારણ કે આના હપ્તા કેટલા બાકી છે ખબર? 2 વર્ષના. 2 વર્ષના બાકી છે ને? હજી તો 2 વર્ષ ભરવાનું છે. હા, મેં કુલ ભર્યા છે 25. મેં આ હપ્તો 25મો હપ્તો ભર્યો છે. હજી મારે 23 હપ્તા બાકી છે. કેમ કે આના છે ને 48 હપ્તા હતા કુલ. 48 હતા ને? 48 હપ્તાના હતા. 48ના મેં 25 ભરી દીધા, 23 હજી બાકી છે. એટલે હજી 2 વર્ષના કાયદેસર હપ્તા છે. કેમ કે 2 વર્ષમાં 1 મહિનો ઘટે. 24 હપ્તા એટલે 2 વર્ષ થઈ જાય. એટલે 23 હપ્તા બાકી છે. તો ખાલી દુઆ કરી દઉં કે અમે ભરી શકીએ. એમ જેમ 2 વર્ષ મારા હેરખ્યા દાડે હાલી જાય ને એટલે મારો બોલેરો છૂટો થઈ જાય ને પછી મારે લેવાનું છે ખરાબ પીધો. હવે ન લો કોઈ દી હપ્તે જિંદગીમાં. હપ્તે લેવાય ભાઈ, મમરા ભરાઈ જાય. હા, હપ્તે છે ને કઈ વસ્તુ ન લેવાય. આ રિયલ છે. એના કરતાં 5 દિવસ છે ને ખમી જવાય, પણ હપ્તે કઈ વસ્તુ લેવા જવાય નહીં.